ભરદ્વાજ મુનિ બસઈ પ્રયાગા તિનૈ રામ પદ અતિ અનુરાગા. ધર્મનું ક્ષેત્ર છે એટલે ભરદ્વાજ ઋષિ જેવા ઋષિ મુનિઓ પણ ત્યાં વસે છે. અને ઋષિ કેવા છે? તાપસ સમદમ દયા નિધાન પરમારથ પથ પર સુજાના. તપસ્વી છે, દયાના નિધાન છે. સમદમ દયાના નિધાન છે, પરમાર્થના પથને જાણનારા છે. તો આવા ઋષિમુનિઓ ત્યારે જ રહી શકે જ્યારે ધર્મ ક્ષેત્ર હોય. પ્રયાગ જો પ્રયાગ એ પણ ધર્મ ક્ષેત્ર છે, કુરુક્ષેત્ર એ પણ ધર્મ ક્ષેત્ર છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર એ કેવી રીતે ધર્મ ક્ષેત્ર છે એની કથા મહાભારતમાં છે. તો તીર્થરાજ પ્રયાગ એ બ્રહ્મલોક સમાન છે. તીર્થરાજ પ્રયાગમાં 88,000 ઋષિ મુનિઓ સત્સંગ કરે છે. વક્તા તરીકે સૂતજી છે, મુખ્ય શ્રોતા શૌનકજી છે. શૌનકજીએ બધાના વતીથી સૂતજીને પ્રશ્નો કર્યા છે. હે સૂતજી, ઘોર કળિયુગ આવ્યું છે અને કળિયુગમાં જીવો બધા કેવા થયા છે? મંદમતી વાળા. યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતી પાપાચરણ. લોકો મરણને શરણ થઈ જાય તો એ પાપ નથી છોડતા. કળિયુગમાં જીવો મંદમતી વાળા થયા છે અને ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. માણસ પોતાનું પેટ ભરવા માટે થઈને ગમે તે કરે. કળિયુગમાં લોકોના હૃદયમાંથી સત્ય, પવિત્રતા, દયા આ બધું ચાલ્યું ગયું છે. કળિયુગમાં માણસો મિનિટે મિનિટે જુઠ્ઠું બોલવા વાળા થયા છે. શિવ મહાપુરાણની પ્રથમ સંહિતા અને એના પહેલા અધ્યાયમાં કળિયુગનું વર્ણન કર્યું છે પ્રશ્નોમાં. જે વર્ણન આપણે રોજ જોઈએ છીએ એને શું આપણે ગઈએ, રોજ જોઈએ છીએ. સત્ય, પવિત્રતા, દયા, દાન, તપ આ બધા ધર્મના ચરણો છે. તો કળિયુગમાં વાણીમાં, વ્યવહારમાં, વર્તનમાં સત્ય નથી રહ્યું. એ પછી કળિયુગમાં માણસો કડવી વાણી બોલવા વાળા થયા. જો આપણા શાસ્ત્રો સમજાવે છે વાણી અને પાણી આ બંને સંયમપૂર્વક વાપરવા.
વાણીની અંદર પણ સંયમ રાખો. એવા ને વેણ કાઢો જેથી કોઈના દિલને ઠેસ પહોંચે. તમે વિચાર કરો, ઘણા માણસો સમાજમાં એવું બોલતા હોય છે કે દીવાસળીની જરૂર ના પડે, આગ આપોઆપ પ્રગટી જાય. બહુ સમજીને બોલવું પડે. તમે વિચારો કે કોઈ બિચારો દર્દી બીમાર હોય, પછી ઘણા લોકો દર્દીના સમાચાર પૂછવા આવે, દર્દીની ખબર પૂછવા આવે તો એટલી સરસ ખબર પૂછે કે પેલા બિચારાને સારું થઈ જાય, આમ એને ઉર્જા આવે. એટલે સરસ રીતે સમાચાર પૂછે કે પહેલા હું આવ્યો તો કેવું હતું, અત્યારે તો બહુ સારું છે, તમારા ચહેરા પર તેજી છે, બહુ પોઝિટિવ વાતો. અને અમુક માણસોની વાતો તમે જુઓ, દર્દીના માથા પાસે બેસે અને ડોક્ટરો એમ હાથમાં નાડી લઈ બહુ સોજા આવે છે નહીં? તમારા બાપાને મરવા ટાઈમે આવા સોજા આવ્યા હતા. પછી ઘરવાળા ચા પીવડાવે, ઘરવાળા બધાને એમ થાય ચા પીવડાવીને રવાના કરીએ, એટલે ચા તો પીવે. પાછા પિતા પિતા પણ બોલે, એના દંડ ભોગવવા પડે, કોઈ નથી બચી શક્યું, કર્મની ગતિ ગહન છે. પાછા એમને જાય તોય વાંધો નહીં, પાછા જતા જતા કહેતા જાય દર્દીને સાંભળતા, સેવા કરજો, કે ખાવું હોય ખવડાવજો. એટલે વરા કા કૂટ ભાષણ. આપણી આ લૌકિક ચિંતાઓ બહુ હોય છે, એટલી બધી માણસ ચિંતા કરે. આમ શોક સભા હોય, બેસણું હોય, તો હવે બધું ધીમે ધીમે પરિવર્તન આવે છે. નહીતર થોડો સમય બેસણું ચાલે, પછી ફોટો એક બાજુ હોય અને પછી શરૂ પડી જાય, હે અમને 3 છોકરાઓ હતા, હોસ્પિટલમાં અમને દાખલ કર્યા હતા, તો કયા છોકરાને ટિફિન આવતું હતું? તો વરા કા કૂટ ભાષણ કહેવાનું ભાવાર્થ એ છે. સુતજી એમને ઋષિ મુનિઓ કહે છે કે કળયુગમાં માણસો કડવી વાણી બોલવા વાળા થાય.